તમારું આપણું યુટ્યુબ ચેનલ MD Tech ગુજ્જુ માસ્ટરમાં. તો મિત્રો, આજે આપણે એક નવું શ્રદ્ધાંજલિ પોસ્ટર ડિઝાઇન કરવાના છીએ અને હું આપ સૌને PLP ફાઇલ આપવાનો છું. PLP ફાઇલ મિત્રો બે પ્રકારની છે. એક તો પાસવર્ડ વાળી છે અને બીજી મિત્રો પેડ વર્ઝન છે. પેડ વર્ઝનમાં તમને વિથઆઉટ પાસવર્ડ એટલે કે તમને વિથઆઉટ પાસવર્ડ નાખ્યા વિના તમે એક્સેસ કરી શકશો અને બીજામાં તમારી વિડીયોની અંદર 4 સ્ટેપમાં પાસવર્ડ આપેલો છે. તેમાં તમે જોઈ અને તમે પાસવર્ડ જોઈને એક્સેસ કરી શકો છો. ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરું. તો મિત્રો તમને કયા પ્રકારનું બનાવવાનું છે હું તમને બતાવી દઉં. આ પ્રકારનું આપણે એક બેનર બનાવવાનું છે મિત્રો, એટલે કે શ્રદ્ધાંજલિ પોસ્ટર. શ્રદ્ધાંજલિ પોસ્ટરમાં તમે ખાલી તમારો ફોટો ચેન્જ કરવાનો રહેશે, નામ ચેન્જ કરવાનું રહેશે, એડ્રેસ અને જે કંઈ નામ છે એ બધું ચેન્જ કરવાનું રહેશે, બરોબર. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરો. સૌપ્રથમ તો તમારા મિત્રો PLP ફાઇલ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ ડાઉનલોડ કરી અને એક્સટ્રેક્ટ કરી લેવાની છે. ત્યારબાદ મિત્રો તમારે પિક્સેલ એપને ઓપન કરી લેવાની છે. પિક્સેલ એપ ઓપન કરશો એટલે આવો ઇન્ટરફેસ આવશે. ત્યારબાદ તમારે જે PLP છે એમાં ઓપન કરવાની છે. ઉપર 3 ડોટમાં જવાનું છે. ત્યારબાદ તમારે ઓપન PLP ફાઇલમાં જવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે અહીંયા .plp લખેલું છે તેના પર જવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે કે આવી રીતે મેનુ ખુલશે. એ મેનુમાંથી તમે જે કોઈ પણ પોતાના ફોલ્ડરમાં ત્યાં તમે ડાઉનલોડ કરેલું છે એ તમારે PLP ખોલી લેવાની છે. હું મિત્રો ફટાફટ PLP ખોલી લઉં છું. આ તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે ન્યૂ શ્રદ્ધાંજલિ banner.plp. એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ઓપન એન એર ઉપર ક્લિક કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આખી PLP ફાઇલ મિત્રો તમારે અહીંયા પિક્સેલ એપ્લિકેશનમાં ખુલી જશે. હવે મિત્રો આ તમે જોઈ શકો છો તમામ લેયર અલગ અલગ છે અને તમારે જે કંઈ પણ મિત્રો ફેરફાર કરવો હોય એ તમે કરી શકો છો. તમને હું કરીને જ બતાવી દઉં છું. ધારો કે મિત્રો આ જે ફોટો છે માજીનો એમાં તમારે ફેરફાર કરવો છે, બરોબર છે. તો એ ફોટા ઉપર તમે ક્લિક કરી અને અહીંયા રીસિલેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. રીસિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ફોટો સિલેક્ટ કરવાનું કહેશે. ફોટો સિલેક્ટ કરવાનો આવશે એટલે તમારે મિત્રો આ પ્રકારે ફોટો ગોલ ક્રોપ કરી લેવાનો છે. તમારી અનુકૂળતા પ્રમાણે તમે કોઈ પણ ફોટો લઈ શકો છો, બરોબર છે. આ તો એક ખાલી ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું છું. ઘણા મિત્રો ડાઉનલોડ કરી લેતા હોય છે અને એ લોકોને ખબર નથી હોતી કે ભાઈ આપણે એર કઈ રીતે કરવું ને એમાં ફોટો કઈ રીતે ચેન્જ કરવો, બરોબર છે. તો આ રીતે તમે ફોટો લગાવી શકો છો, બરોબર મિત્રો. ફોટો લાગી ગયો ત્યારબાદ તમે નામ ઉપર ક્લિક કરો. ત્યારબાદ એડિટ ઉપર ક્લિક કરી અને તમે અહીંયા ચેન્જ કરી શકો છો. હું તમને બતાવી દઉં છું. હું મિત્રો ફોર એક્ઝામ્પલ તરીકે બતાવી રહ્યો છું. તમે તમારી રીતે કરી શકો છો, બરોબર મિત્રો. તમે જોઈ શકો છો ગામનું નામ તમારે ચેન્જ કરવું છે તો અહીંથી તમે ગામનું નામ ચેન્જ કરી શકો છો, બરોબર. આવી રીતે અહીંથી તમે તારીખ પણ ચેન્જ કરી શકો છો. તમારી જે તારીખ હોય અહીંયાથી તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો અને અહીંયાથી તમે જે કાંઈ લિખિતના નામ છે એ તમે સેવ કરી શકો છો. આ તમામ કર્યા બાદ તમારું રેડીમેડ પોસ્ટર ભાવભીની શ્રદ્ધાંજલિ માત્ર ને માત્ર 5 મિનિટમાં તૈયાર થઈ જશે. તો મિત્રો અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરી એક્સપોર્ટ ઇમેજ ઉપર ક્લિક કરી અહીંયા ડાયમેન્શન કસ્ટમ છે ત્યાં તમારે અલ્ટ્રા કરી લેવાનું છે, જેથી કરીને તમારો જે ફોટોની ક્વોલિટી છે એ હાઈ ડાયમેન્શનમાં સેવ થાય છે, કે એટલે કે ફોટોનું રિઝોલ્યુશન હાઈ થઈ જાય છે. તો સેવ ટુ ગેલેરી ક્લિક કરશો એટલે કે તમારો ફોટો મિત્રો સેવ થઈ જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને નેક્સ્ટ વિડીયો તમારે શેના પર જોઈએ છે અને તમારે શેની PLP જોઈએ છે એ મને કમેન્ટ કહી દેજો. હું તમારા માટે નવો વિડીયો લાવતો રહીશ. ધન્યવાદ.